નમસ્કાર મિત્રો, રક્ષાબંધન પહેલા ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં વધારો. રક્ષાબંધન પહેલા ગુજરાત પેન્શન વધારો. તમામ પેન્શનરોમાં એક આનંદનો માહોલ. તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો તો તમારા માટે રક્ષાબંધનના તહેવારને લઈ ગુજરાત રાજ્ય સરકારે પેન્શનમાં ઢગલાબંધ વધારો જાહેર કર્યો છે અને આ વધારો થતાં તમામ પેન્શનરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આ પેન્શન વધારો રક્ષાબંધન ઉપર કેવી રીતે અને કેટલો આપવામાં આવશે અને આ પેન્શન વધારો જો આપવામાં આવશે તો તેના માટે પેન્શનરોએ કયા ડોક્યુમેન્ટ એટલે કે પુરાવા આપવાની જરૂર પડશે અને કયા પેન્શનરોને તેનો પેન્શન વધારો મળશે અને આ પેન્શન વધારો લેવા માટે પેન્શનરોએ ઘરે બેઠા જ કયા ફોર્મ ભરવાના રહેશે અને તે ફોર્મ ભર્યા પછી તમારે ક્યાં આપવાના રહેશે અથવા તો ઓનલાઈન કેવી રીતે સબમિટ કરવાના રહેશે તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાની છે. તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. તો વિગતવાર વાત કરીએ. રક્ષાબંધન પર પેન્શનરો માટે પેન્શનની રકમ સમયસર કે અગાઉથી જમા કરવા અથવા તો વિશેષ આર્થિક સહાય ભેટ આપવાની જાહેરાતો અવારનવાર વિવિધ રાજ્યોમાં કરવામાં આવતી હોય છે. તાજેતરના રક્ષાબંધન પર્વે નિમિત્તે પેન્શનરો માટેના મહત્વપૂર્ણ મુદ્દાઓ તો સમયસર પેન્શન વિતરણ. તહેવાર અગાઉ પેન્શનરોને નાણાકીય મુશ્કેલી ન પડે તે માટે સરકારી સ્તરે પેન્શન સમયસર ખાતામાં જમા કરવાની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરાય છે. રાજ્ય સરકારોની ભેટ. કેટલાક તહેવારોમાં રાજ્યોમાં તહેવાર પર્વે સામાજિક સુરક્ષા અને પેન્શન યોજનાના લાભાર્થીઓના ખાતામાં સિંગલ ક્લિકથી પેન્શનની રકમ અગાઉથી જ જમા કરવામાં આવે છે. તો મિત્રો, આવી રીતે રક્ષાબંધનના તહેવાર પર પેન્શનરો માટે ખૂબ જ સારા સમાચાર આવતા હોય છે. તેથી પેન્શનરોને તાજેતરના જ રક્ષાબંધનના પર્વ નિમિત્તે પેન્શનમાં ઘણા મુદ્દાઓના મહત્વપૂર્ણ વાતો કરવામાં આવી છે. અને ત્યારબાદ અધિકૃત માહિતી. તમારા વિસ્તાર કે રાજ્ય મુજબ પેન્શનમાં વધારા કે વિશેષ સહાય અંગે સચોટ માહિતી માટે સંબંધિત સરકારી પેન્શન વિભાગ અથવા તો બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત